પાંચ લેવી છે તારે? વિરાંશ તારે કેટલી ફિરકી લેવી છે? અને પતંગ કેટલા લેવા છે? હાલો ફિરકી. હા તો 5 પતંગ અને 2 ફિરકી વિરાંશ લેવાની છે. ચાલો ગુડ ઇવનિંગ દોસ્તો, ગુડ ઇવનિંગ. ચાલો બધા આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે મોરિયનની સ્કૂલમાંથી મેસેજ આવ્યો છે કે મોરિયનને આવતીકાલે કાઇટ ઉત્સવ છે, કાઇટ ફેસ્ટિવલ સ્કૂલની અંદર. તો આપણે જાશું મોરિયન માટે પતંગ લેવા માટે અને રીલ લેવા માટે, દોરો લેવા માટે, માનજો. તો બધા તૈયાર થઈ ગયા છીએ, ગાડી લેવા માટે આવી ગયો છું. જઈએ આપણે પતંગ માંજા લેવા માટે. ચાલો દોસ્તો, કાઇટ ફેસ્ટિવલ છે એટલે મોરિયનને લઈને આપણે જઈએ છીએ ભાવનગર, અને અહીંયાથી મસ્ત રેશું, મસ્ત લેવાના છે પતંગ માંજો, બહુ બધા એન્જોય કરવાની. ચાલો ભાવનગરની બજારમાં કઈ કઈ જગ્યાએ કાઇટ ફેસ્ટિવલ છે, મતલબ પતંગને માંજા વેચાય છે અને કેવી ઘરાગી છે, ધૂમ ઘરાગી છે, આપણે જોઈએ ત્યાં જઈને. તમને પણ બતાવીએ દર્શક મિત્રો. તો વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો અને ખૂબ એન્જોય કરવાની છે. ચાલો જઈએ ભાવનગર. ફ્રેન્ડ્સ વ્લોગની અંદર બન્યા રહેજો, અને જો તમને મારા વ્લોગ મજા આવતી હોય જોવાની તો સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને વ્લોગમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે એ પણ જણાવજો. આપણે તમે કહેશું એમ કરશું. ચાલો ફ્રેન્ડ, આજે ક્યાં જવાનું છે વ્લોગમાં બન્યા રહેજો. હું તમને બતાવીશ કે આજે આપણે ક્યાં જઈએ છીએ. જલ્દી જલ્દી લાઈક કરી દો, શેર કરી દો, અને તમને બહુ મજા આવશે. આજે જે જગ્યાએ જાય છે ને હું તમને બતાવું છું, બહુ મજા આવશે. તો ઓલ સેટ, મોરિયન આપણે સીધ જઈએ છીએ. તો ફ્રેન્ડ આજે આપણે મોરિયનભાઈનું રીલ પવરાવવા માટે નીકળી ગયા છીએ અને હાઈવે ઉપર આવી ગયા છે. વિરાંશ ફિરકી લેવા તમારું સ્કૂલમાંથી મેસેજ આવ્યો છે ભાઈ આવતીકાલે મોરિયનભાઈની સ્કૂલમાં ફેસ્ટિવલ છે. હા કાઇટ ફેસ્ટિવલ છે એટલે અમારે જવું પડ્યું ભાવનગર. તો અત્યારે વિરાંશ પાછળ સૂતો છે, પૂનમ બેઠી છે. હાય કહી દો બધાને. તો ચાલો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો, અને ભાવનગરમાં આજે ક્યાં ક્યાં કાઇટ ફેસ્ટિવલ માટેના માંજા મળે છે, પતંગ મળે છે, એ બધું હું તમને બતાવીશ. તો બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. બાપા સીતારામ. આપણે સવારે જે તમે જોયું ને, આપણે રોડનું કામ ચાલુ થયું છે. જો અહીંયા પણ એ જ છે, ભાવનગર જાય છે ને તો રસ્તામાં આ બધું કામ ચાલુ થઈ ગયું છે, અને બધી જમીનને એક્વાયર કરે છે અત્યારે ગવર્મેન્ટ, અને ટૂંક સમયમાં જ હાઈવે બની જશે. અને દોસ્તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો આવતીકાલે મોરિયનભાઈને પતંગ અને ફિરકી લઈને જવાનું છે. અને શું છે કાલે ત્યાં? કાઇટ ફેસ્ટિવલ. સ્કૂલની અંદર કાઇટ ફેસ્ટિવલ છે. તો આપણે એની માટે ફિરકી લેવા માટે ભાવનગર જઈએ છીએ, અને પતંગ પણ લઈ લઈશું. મોરિયા કેટલા પતંગ લેવા? 12 પતંગ લેવા છે ને ભાઈ. તો ચાલો આવતીકાલે એને કાઇટ ફેસ્ટિવલના પણ આપણે વિડીયો લેશું સ્કૂલમાંથી. ચાલો 5 લેવી છે તારે? વિરાંશ તારે કેટલી ફિરકી લેવી છે? 2 અને પતંગ કેટલા લેવા છે? હાલો ફિરકી. હા તો 5 પતંગ અને 2 ફિરકી વિરાંશ લેવાની છે. ચાલો તારે મોરિયા તારે કેટલી ફિરકી લેવાની? અને પતંગ કેટલી લેવાની? 12. વાવ. અને ફ્રેન્ડ્સ તમે જોયું આજે બધા અમે મેચિંગ પહેર્યું છે. અને તો ફ્રેન્ડ આપણે અત્યારે કોની ત્યાં માંજો પવરાવા જાય છે એ પણ સસ્પેન્સ છે હો ભાઈ. ભાવનગરના બહુ વિખ્યાત અને પ્રખ્યાત, આપણે એનું નામ નથી લેવાનું, પણ આપણે એને ત્યાં જ આજ માંજો પીવડાવવાનો છે. તો ભાવનગરના બહુ જાણીતા એવા માંજાવાળા છે. આપણે એ ભાઈને ત્યાં જે માંજો પીવડાવશું. સારું છે, આરો લઈ લઈએ અને પતંગ આરો લઈ લઈએ.
બને એવું છે. ટેમ્પરરી સારી પ્રોબ્લેમ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માંજાવાળાને ત્યાં, અને જે ભાવનગરના બહુ ફેમસ છે. આપણે એમને ત્યાં અત્યારે માંજો પીવડાવવા માટે આવી ગયા છીએ. તો ચાલો દોસ્તો, વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો, કેમ કે હું તમને બતાવીશ કે માંજો કોનો ફેમસ છે અને માંજો કેવી રીતે પાય છે. આપણે ફિરકી લેવાની છે અને પતંગઈ લેવાની છે, અને ફાઇનલી ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો.